સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. લિંબાયતના અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. સુરત શહેરના લિંબાયતમાં મફતમાં અનાજ આપવાનું કહીને બે વૃદ્ધા પાસેથી દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે 4 ઠગોને પકડી પાડ્યા છે. લિંબાયતમાં રહેતા વિધવા સિંધુબેન ગવેરી અને મમતા ટોકીસ પાસે કરિયાણું લેવા પહોંચ્યા હતા. મહિલાને ત્યાં 4 શખ્સો ત્યાં મળી આવ્યા હતા અને આગળ ગરીબોને મફત અનાજ આપવાનું આવતું હોવાનું જણાવી આ શખ્સોએ વૃદ્ધાને થોડેક આગળ લઈ ગઈ અને ભીડમાં કોઈ મંગળસૂત્ર કાઢી લેશે તેમ કહીને 30,000ના દાગીના અને 4,000ની રોકડ સાથેનું પર્સ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જોકે પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં જ અર્જુન બાવરી, ભગવાન બાવરી, મનોજ શંકરરાય બાવરી, ભીમા શાંતિલાલ બાવરીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનવા પામ્યા હતા. જેમાં સિંધુબાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે, જેઓ વિધવા છે, જેમની ઉંમર 57 વર્ષ છે, અને બીજા છે એ વસલા તે કૃષ્ણાભાઈ હેડાવની પત્ની, જેઓની ઉંમર 60 છે, જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે. પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલા જે સિંધુબાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે 4 જણ, જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ, અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી, ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાભી બાવરી, મનોજ શંકરરાય બાવરી, જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે. આ 4 જણાએ એ અમો વાપરી હતી કે ફરિયાદીને. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.